નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. અંતે તે ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી. ગત રાતે જે રીતે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી એ ધરપકડની પાછળના ઘણા બધા ખુલાસાઓ છે. પરંતુ મારે આ સરકારને એટલું પૂછવું છે કે અચાનક આ પોલીસ તંત્ર કેમ એટલું એક્શન મોડમાં આવી ગયું કે અડધી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી. એની પાછળના જે મુખ્ય કારણો છે એમાંનું એક કારણ એ પણ છે કે જે રીતે જિગ્નેશ મેવાણીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે 48 કલાકની અંદર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરીશું, ધરણાઓ કરીશું, અને એ પણ ફક્ત ગુજરાતના દલિત સમાજ નહીં, સમગ્ર ભારતના દલિતો એકઠા થઈ અને આ સરકાર સામે ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરશે. ત્યારે આ વાતને લઈને સરકારના કંઈક ને કંઈક સિંહાસનો ડોલી ગયા. એમ પણ સરકાર અત્યારે થોડી ટેન્શનમાં છે. ત્યારે સરકારે કંઈક ને કંઈક એવો નિર્ણય લીધો કે ગણેશ ગોંડલની ધરપકડ કરવી અત્યારે જરૂરી છે. ત્યારે જે રીતે જિગ્નેશ મેવાણીએ એક કોલ રેકોર્ડિંગ દરમિયાન જે વાત કહી હતી, સૌપ્રથમ આપણે એમનું કોલ રેકોર્ડિંગ સાંભળીએ, ત્યાર પછી આપણે થોડીક ચર્ચા કરીશું કે અચાનક પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી અને આ ગણેશ ગોંડલની ધરપકડ અડધી રાત્રે કેમ કરી, એની પાછળના મુખ્ય કારણો શું છે. એમાંનું એક કારણ સૌથી પ્રથમ આપણે આ કોલ રેકોર્ડિંગને સાંભળીએ. કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય, પોલીસની જવાબદારી એ બને છે કે બિઝનેસમેનનો દીકરો હોય, એમપી એમએલએ નો દીકરો હોય કે આઈએસ આઈપીએસ નો દીકરો હોય, એ જ્યારે કોઈ ગુનો કરે ત્યારે સામાન્ય લોકો કરેલા ગુના કરતા એની ગંભીરતા વધુ માની એક્ઝામ્પલ સેટ કરવા માટે, દાખલો બેસાડવા માટે વધુ પ્રોએક્ટિવ થવું જોઈએ, વધુ પ્રયત્નશીલ બનવું જોઈએ અને તાબડતોબ એ આરોપીની ધરપકડ કરવી જોઈએ. આપણા દેશમાં સામાન્ય રીતે ઉલટું બને છે અને એમાં પણ જ્યારે કોઈ રાજકારણીનો દીકરો હોય ત્યારે સ્વાભાવિક રીતે એને છાવરવા માટે, એની ધરપકડને રોકવા માટે અનેક પ્રકારના બીજા પોલિટિકલ પરિબળો કામ કરતા હોય છે. આજે જે આ ઘટના બની એમાં જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરા, જે એનએસયુઆઈના જુનાગઢના પ્રેસિડેન્ટ પણ છે, એમને ફિલ્મી સ્ટાઇલમાં કિડનેપ કર્યા, ટોલ નાકું તોડી એક પ્રકારે ગાડી ઉભી રાખ્યા વગર સડસડાટ ગાડી ફિલ્મી સ્ટાઇલમાં ચલાવીને એને કિડનેપ કરીને લઈ ગયા. પછી એને નિર્વસ્ત્ર કર્યો અને નગ્ન કરીને અમે કહીએ પ્રમાણેના શબ્દો અને વાક્યો તું બોલ અને તારો વિડીયો ઉતારીએ એમ કરીને એનો વિડીયો ઉતાર્યો અને એટલો બધો માર માર્યો કે જાણે એની ખૂન કરવાની કોશિશ થઈ રહી હોય એવું લાગતું હતું. અને પોલીસે પોતે આમાં 307 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર, હત્યાની કોશિશનો ગુનો દાખલ કરેલો છે. એક્ટની પણ કલમો લાગેલી છે. પરંતુ 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં જાણી બુજીને પોલિટિકલ પ્રેશરમાં આવીને જ જુનાગઢ પોલીસ અને જુનાગઢ એસપી દ્વારા આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી રહી નથી. કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ દેવી પૂજક હોય, કોળી પટેલ હોય, ઠાકોર હોય, રાવળ હોય, આદિવાસી હોય, આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ચ્યુઅલ કોઈ કર્મચારી હોય, એનાથી નાની મોટી ભૂલ થઈ હોય કે 25-50 હજારની ચોરી થઈ હોય તો રાજ્યની પોલીસ એટલું બધું મારતી હોય છે કે કસ્ટડીમાં એનું મોત થઈ જતું હોય છે. આપણા દેશમાં આદિવાસી, દલિત, ડીએનટીઝ એટલે કે ભટકતી વિચરતી વિમુક્ત જાતિના ગરીબ માણસો કહીએ, આ બધા લોકો સૌથી વધારે પોલીસ લોકપાલની કસ્ટડીમાં મરે છે. એટલે આ પોલીસનું જે વર્તન ને વલણ છે એ ડેફિનેટલી પૂર્વગ્રહથી પ્રેરાયેલું છે. સામાન્ય કોઈ આરોપી હોય તો કદાચ ધરપકડ થઈ ગઈ હોય, અને આ ધરપકડ નહીં કરીને પોલીસ ભૂલ એ કરી રહી છે કે ધારો કે તમે આજે ધરપકડ નહીં કરો તો કાલે કરવી પડશે, અને કાલે નહીં કરો તો પરમ દિવસે કરવી પડશે. પણ ધરપકડ નહીં કરીને તમે જે અસંતોષ, નારાજગી અને રોષને જીવતો રાખી રહ્યા છો
એના કારણે ધારો કે જુનાગઢ બંનેનો કોલ આપીએ, હાઈવે પર ચક્કાજામ કરીએ, મોટું કોઈ સંમેલન યોજીએ, તો એના કારણે ધરપકડ કરતી વખતે તમારે જે કામ કરવી પડશે એના કરતા 10 ગણી પોલીસને કામે લગાડવી પડશે. એ અમારી ફાવટનો વિષય છે. હું ટ્વીટ કરીશ ને તોય જુનાગઢ પોલીસ દોડશે, મને ખબર છે. રાઈટ? તો મજા એમાં છે કે કાયદો કાયદાનું કામ કરે. 72 કલાક થઈ ગયા, 500 સાથે તમે કલમ લગાડી છે. ગંભીર અતિ ગંભીર મામલો છે. તમે એક માણસને કિડનેપ કરીને લગ્ન કરીને વિડીયો બનાવો, એની હત્યાની કોશિશ કરો, આ તો બર્બરતા છે, આ જંગલ રાજ છે. આ કોઈ પણ સંજોગોમાં ના થવું જોઈએ. અને હું નથી માનતો કે રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્યની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી આ મામલાથી વાકેફ હું તો છે નહીં. સતત મીડિયામાં હું બોલી રહ્યો છું, બીજા આંબેડકરવાદી મિત્રો બોલી રહ્યા છે, પીડિત પરિવાર બોલી રહ્યો છું, મીડિયાની અનેક ચેનલ છાપાના લોકો એની નોંધ પણ લીધી છે. તો કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ. એ ચમરબંધી શબ્દની માળા જપતા ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે? એ આ મુદ્દે કેમ શબ્દ બોલતા નથી? અને ભારતીય જનતા પાર્ટીના MP MLA હોય એટલે એમને આવી ચરબી કુદાવવાની? જિગ્નેશભાઈ, પોલીસ કલ્પના કરીએ કે SP ના દીકરાને જ આ પ્રમાણે લગ્ન કરીને ફટકાર્યો હોય તો શું કરે? 72 કલાકની રાહ જોવે કે આખી જુનાગઢની પોલીસને કામે લગાડે? આ સવાલ પૂછવા માંગુ છું. જિગ્નેશભાઈ, પોલીસનો અમે એક બાઇટ હમણાં સાંભળી. પોલીસ એવું કહી રહી છે કે અમે ગણેશગઢમાં ગયા પરંતુ ગણેશ છે ત્યાં મળી આવ્યો નથી. અને બીજી વસ્તુ એ કે સમાધાન માટે પણ 12,000 ની ચોરી કરનારો પેલો સામાન્ય માણસ હોય એ મળી આવે. તમને MP MLA નો દીકરો ક્યાંથી મળી આવે? તમને અગલી કાંડના, તક્ષશિલા કાંડના, મોરબી કાંડના, બરોડા કાંડના મુખ્ય આરોપી મગરમચ્છો ક્યાંથી તમને મળી આવે? તમને ના જ મળી આવે. રાહિત માણસ સમાધાન માટે આ પ્રમાણેનો કોલ કરે એ બહુ ઉચિત નથી. અને પોલીસે આ ઘટનામાં વધુ રોષ ના ફેલાય એની તકેદારીના ભાગરૂપે તાબડતોડ ધરપકડ કરવી જોઈએ. આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ પોલીસ સાંભળતા હોઈએ જે દબાણ કરવામાં હોય એ સમાધાન કરી લેતો હોય છે. આવું બનતું હોય છે ઘણીવાર. ઘણી વાર બનતું હોય છે. ગામડામાં તો ઘણી વાર એવું થતું હોય છે કે આદિવાસી કે દલિત સમાજની જનસંખ્યા પ્રમાણમાં ઓછી હોય અને 1500 ઘરનું ગામ હોય અને એમાં 19 દલિત સમાજના ઘર હોય તો માર ખાધા પછી પણ એને કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે. કેમ કે એ જ ગામના ખેતરમાં એને દાડી મજૂરી કરવા જવાનું, એ જ ગામની કરિયાણાની દુકાન પરથી એને કરિયાણું લેવાનું, એ જ ગામની ઘંટી પર એને લોટ દળાવવા જવાનું, એ જ ગામમાં જાહેર કુવા પરથી પાણી ભરવાનું. એટલે મજબૂરીના કારણે એને ઘણી વાર કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે. પણ આ પ્રકારની મેટરમાં મને લાગે છે કે કાયદો કાયદાનું કામ કરવું જોઈએ અને કડક દાખલો બેસાડવો જોઈએ. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પૈસાદાર માણસ હોય, એ પરિવારમાંથી આવનારા લોકોને આ જે ચરબી હોય છે એ રાજ્યની સરકારે કાયદાના માધ્યમથી ઉતારવી જોઈએ. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો. જય હિન્દ.